દીકરી એટલે વાલનો દરિયો. કહેવાય છે ને કે દીકરી ઘરે હોય ને તે માવતરને એક આંગણું ભર્યું ભર્યું લાગે છે. દીકરી વગર એમનું જીવન અધૂરું લાગે છે. એટલે એક શબ્દ કહેવા માંગુ છું ટૂંકમાં કે દરેક ઘરમાં એક દીકરી હોવી જ જોઈએ. દરેક ઘરમાં એક દીકરી હોવી જ જોઈએ. કારણ કે આ સમયમાં અત્યારે તમે જોવા જઈએ ને દીકરી બહુ જ હેરાન થાય છે. ક્યાં? સાસરીએ જઈને. અને એમ પણ કહેવાય છે કે જે દીકરી હેરાન થાય છે અને ત્યારે તમને રાજીપો મળતો હોય છે, તમે એમને દુઃખી કરીને રાજી થતા હો છો, તો યાદ રાખજો તમારી પણ દીકરી હશે, એ પણ ક્યારે દુઃખી થશે. અને ત્યારે જે તમને અનુભવ થશે ને, જે તમને પીડા થશે, દુઃખ થશે ને, એ જ દુઃખ એ દીકરીને થતું હોય છે. એના માવતરની પાસે નહીં હોય એ જોવા માટે કે જાણવા માટે મારી દીકરી કેટલી દુઃખી થાય છે. પણ તમે એ વહુ પાસે છો, તમે એમને દુઃખી કરો છો, તમે જાતે જોઈ શકો છો, અનુભવી શકો છો. તો શું કામ આ રીતે વર્તન એકાબીજા સાથે કરવું જોઈએ? મારું એ જ કહેવું છે કે દીકરી અને વહુ અને સાસ અને મા બધાને મળીને હપ્પીને જીવન જીવવું જોઈએ. એટલે આ ટોપિક જ જીવનમાં ના આવે કે સાસ વહુને હેરાન કરે છે, વહુ સાસને હેરાન કરે છે. તો મારું એ જ કહેવાનું છે કે હપ્પીને રહો. અને જીવન એકવાર મળ્યું છે, માનવ અવતાર એકવાર મળ્યું છે, અને ઈશ્વરે આ અવતારે આપણને દુનિયામાં મોકલા છે, તો એનું સદુપયોગ કરો, દુરુપયોગ નહીં. અને આ ભેદભાવ, ઈર્ષ્યા, આ બધાય ભાવ કાઢીને ભક્તિ કરો, હળીમળીને રહો, પરિવાર સાથે મળીને રહો. આ જ કામ આવશે, બીજું કોઈ વસ્તુ કામ નહીં આવે. જ્યારે કહેવાય છે ને માણસની કદર ક્યારે થાય કે જ્યારે માણસ આ દુનિયાથી વિદાય લે છે. તો શું કામ? જ્યાં સુધી આ દુનિયામાં છે ત્યાં સુધી એકાબીજાની કદર કરો ને એકાબીજા સાથે રહો, ટાઈમ સ્પેન્ડ કરો, એકાબીજાને દુઃખ સુખને સમજો. એ જ પ્રગતિનો નિયમ કહેવાય છે. પરંતુ આજકાલ લોકો માણા હોય એની કરતાં વયા જાય પછી એમને યાદ કરીને રડે છે અને એમને યાદ કરીને બધી એની કથા ગાથાઓ કહે છે અને એમના વખાણ કરે છે. તો એના કરતાં જ્યારે આપણે જીવિત છીએ તો એકાબીજાના વખાણ કરો, એકાબીજાને સાથે રહો અને એકાબીજાને પરિવાર જેવા સંબંધ રાખીને જીવન વ્યતીત કરો. એની મજા બહુ અલગ જ છે જો તમને મજા લેતા આવડે તો. બાકી તો ઈશ્વરે આપણને માનવ દેહ રૂપે અવતાર આપ્યું જ છે, બરાબર. એને કઈ રીતે જીવવું, કઈ રીતે નહીં, એ પણ ઈશ્વરે આપણને બુદ્ધિ આપી જ છે. પણ કહેવાય ને અત્યારે કળિયુગ ચાલે છે અને કળિયુગમાં બુદ્ધિ ઘણાની ભ્રષ્ટ થઈ જાય છે. એટલે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એ ભ્રષ્ટ બુદ્ધિને સાઈડમાં રાખીને થોડોક સારા કાર્ય કરો અને કર્મ કરો. કર્મનું ફળ સદૈવ માટે સારો જ મળે છે. અને બસ મારી એ જ વિનંતી છે, સગા સંબંધી સાથે સારો વ્યવહાર રાખો, દ્વેષ ઈર્ષા બધી કાઢી નાખો. અને જો તમે દ્વેષ ઈર્ષા બધું કાઢીને પરિવાર સાથે રહેશો, દોસ્તાર સાથે રહેશો, કોઈ પણ સગા સંબંધી સાથે રહેશો તો તમને ખરેખર એક અલગ મજા આવશે. તો આ માહિતી સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને અંતમાં જય માતાજી જરૂર લખી દેજો. જય માતાજી.